આપકી અદાલતમાં કિરણ બેદી પર આરોપ છે કે આ મનમાની કરે છે. કિરણજી, તમે કહી રહ્યા હતા ને કે બાકી લોકો કેમ નથી વિઝિબલ થતા, તમે કેમ વિઝિબલ થાઓ છો? કોઈ પણ આઈએએસ ઓફિસરને પૂછી લો, એ કહે છે કે કિરણ બેદી જ્યાં બેસી જાય છે કોઈનું નથી સાંભળતા, જે એમનું મન કરે એ જ કરે છે. આ ખોટું નથી. તમે આ આરોપને સ્વીકાર કરો છો? હા, કરું છું. અને મારા જજ સાહેબ પણ કરશે, કારણ કે જજ સાહેબ મારા સિનિયર ઓફિસર હતા. ઘણી વખત હું એમની વાત પણ નહોતી માનતી. પણ સારી વાત એ હતી કે જ્યારે હું વાત નહોતી માનતી તો એ મને સમજવાની કોશિશ કરતા હતા કે હું એમની વાત કેમ નથી માની રહી. એટલે નથી માની રહી કે સર, મારો દૃષ્ટિકોણ તો સમજો, કારણ કે હું રસ્તા પર ઊભી છું. મને ખબર છે અહીંયા શું થઈ રહ્યું છે, મને ખબર છે આનું ટેમ્પરેચર શું છે. તો પ્લીઝ સમજો, ક્યાં તો મારી પાસે આવો અને મારી સાથે ઊભા રહો, અથવા મારી વાત માનો. તો એ માની જતા હતા. પણ પરિણામ, કિરણજી, એ પણ થતું હતું કે કોઈ એક જગ્યા પર તમને ટકીને રહેવા દેવામાં નહોતું આવતું. હા, મિઝોરમમાં 1990ની વાત છે, તમને રાતોરાત બેગ ઉચકીને પાછું આવવું પડ્યું હતું દિલ્હી. એ સિચ્યુએશન એવી હતી કે જો હું ન આવત તો ત્યાંની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઘણી બગડી શકતી હતી. અને ત્યાંની ધમકી હતી અમુક સેક્શનથી કે મારા ઘરને સળગાવી દેશે. તો મેં વિચાર્યું કે હું ત્યાંથી ડીઆઈજી રેન્જ છે અને ડીઆઈજી રેન્જનું જ ઘર સળગાવી દે, કેમ કે હું ડીઆઈજી રેન્જ છું, હું બેસી રહું, હું જોઉં કે તમે શું કરી શકો. તો કોઈ આપને જેવા સાથે તેવા જેવી થોડી વાત છે. મારા હટી જવાથી એ ઘર બચી જાય અને સ્ટેટમાં કર્ફ્યુ ખુલી જાય છે, વગેરે વગેરે. તો સમજદારી એમાં જ છે, અને એટલે જ હું પોતાની જાતને હટાવી પણ શકી. સો આઈ ગોટ આઉટ ધ સીન, જેથી ત્યાં સિચ્યુએશન નોર્મલ થઈ જાય. કિરણજી, એવું શું જુનૂન હોવું ને કે જ્યાં તમે જાઓ ત્યાંથી જ તમારે પાછું ફરવું પડે? હું તમારા પુસ્તકમાં જોઈ રહ્યો હતો, તમે લખ્યું કે તમને જ્યારે તિહાડ જેલ મોકલવામાં આવ્યા તો કોઈ ત્યાં જવા જ નહોતું ઈચ્છતું. પનિશમેન્ટ પોસ્ટિંગ હતી એ. હા, આ સાચી વાત છે. જેલને ક્યારે પણ કોઈ પણ પોલીસ ઓફિસર લગભગ આજ સુધી નથી પસંદ કરતા કે નોર્મલ પોલીસિંગથી હટીને એ એબનોર્મલ પોલીસિંગ કરે, વિચ ઇઝ વિથ પીપલ. જો કે સિચ્યુએશન, અને એ સાચી વાત છે, કોઈ વધારે રોકાતું નહોતું. બે રીતના લોકો રોકાતા. એક એ રોકાતા હતા કે જે દિલ્હીમાં જ રહેવા ઈચ્છતા હતા, કેમ કે ઈચ્છતા હતા કે એમને દિલ્હીની બહાર પોસ્ટિંગ નહીં થાય. અને બીજા ત્યાં બેસવા જ નહોતા ઈચ્છતા. એ કશેક બીજે સેક્રેટરીએટમાં બેસવા ઈચ્છતા હતા, જ્યાં ચીફ મિનિસ્ટર પણ છે, હોમ સેક્રેટરી પણ છે, ચીફ સેક્રેટરી પણ છે. તો એમની સાથે ત્યાં બેસવા નહોતા ઈચ્છતા. અને જ્યારે પણ એમની પાસે કોઈ અધિકાર ક્ષમતા હોય તો એ પોતાની બદલી કરાવી લેતા હતા. સો આ સાચી વાત છે કે ત્યાં જવા કોઈ ઈચ્છતું નહોતું. અને એ પણ સાચું છે કે જ્યાં કોઈ નહોતું જવા ઈચ્છતું ત્યાં જવા માટે પણ તમને 9 મહિના રાહ જોવી પડી હતી. હા, હોમ રાહ જોવી મિનિસ્ટ્રીએ પડી તમને હતી. પોઝિશન જ નહોતી આપી. એ હોમ મિનિસ્ટ્રી ઘણી બિઝી છે. હોમ મિનિસ્ટ્રીને ટાઈમ લાગે છે. તો એ બિઝી હતા અને હું એટલી ઇમ્પોર્ટન્ટ નહોતી. તો સારું કર્યું, મને 9 મહિના આપી દીધા. એ જ 9 મહિનામાં મેં લખવા વાંચવાનું શીખી લીધું. કે હોમ મિનિસ્ટ્રી એવી જગ્યા શોધી રહી હતી જ્યાં સાચે જ સજા આપી શકાય એની કિરણ પાસે એટલો બેદીને. સમય નહોતો શોધવાનો. એ તો 9 મહિના પછી ચાર્ટર્ડ એમના અકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટને કહી દીધું હતું કે તમે મફતનો પગાર આને કેમ આપો છો, તમારે એને લગાડવી જ પડશે. તો એ વખતે જેલ જ ખાલી હતી. એમણે ફટ કરીને મને જેલમાં લગાવી દીધી. કિરણજી, હકીકત એ છે કે દિલ્હી પોલીસમાં અમુક એવા ઓફિસર હતા જેમણે જાણી જોઈને તમને કોઈ પોઝિશન ન આપી. આ પણ સાચું છે કે એ સમયે જે ઓફિસર ત્યાં બેઠા હતા એ બેસી રહેવા ઈચ્છતા હતા, કારણ કે એ બેઠેલા બેઠેલા રહેવા ઈચ્છતા હતા. મારી અને એમની કોઈ સરખામણી નહોતી. મારી પાસે એ તાકાત નહોતી એમને હટાવવાની, અને ના તો હું તાકાતનો ઉપયોગ કરું છું કોઈને હટાવવા માટે. હું જે બેસે છે એ બેસવા દઉં છું. હું રાહ જોવા માટે તૈયાર હતી. પણ એવું નથી કે જ્યાં પણ તમે જાઓ છો, જે આઈએએસ ઓફિસર હોય છે એમની સાથે જરૂર અથડાવ છો? મને ખબર છે તમે ક્યાં આવી રહ્યા છો. મને ખબર છે તમે ક્યાં આવી રહ્યા કિરણજી, છો. ચંદીગઢમાં મને 41 ખબર દિવસ હતી હવે ચંદીગઢની વાત કરવાના છો. 41 દિવસની અંદર તમારે આવવું પડ્યું હતું પાછું દિલ્હી, કેમ કે તમે હોમ સેક્રેટરી સાથે અથડાયા હતા. યસ, એ સાચે જ અથડામણ હતી. જો હું સમજુ છું કે કોઈ સાચે જ અથડામણ હતી તો એ હતી. કેમ કે એમણે વિધિન 15 days ઓફ માય જોઈનિંગ એઝ આઈજી ચંદીગઢ 15 દિવસની વચ્ચે ઘણી જૂની 10 વર્ષ જૂની કોઈ ઇન્ક્વાયરીઝના બેઝ પર એમણે સડનલી કોઈ મારા 3 સિનિયર પોલીસ ઓફિસર્સને સસ્પેન્ડ કરી દીધા અને
મારા નોટિસમાં પણ વાત નહોતી, કારણ કે મને હજી 15 દિવસ થયા હતા. હું ના ઇન્ક્વાયરી જાણતી હતી, ના એમને મને કોન્ફિડન્સમાં લીધી. અને ચંદીગઢ એક નાનકડી પોલીસ સર્વિસ છે, એમાંથી તમે 3 સિનિયર ઓફિસર્સને તરત સસ્પેન્ડ કરી દો છો. અને તો પણ છાપામાં પહેલા આવ્યું કે જે સસ્પેન્ડ થઈ ગયા છે. એઝ આઈજી મને પાછળથી કહેવામાં આવ્યું. અને કોણે કહ્યું? એ જ ઓફિસરોએ આવીને કે મેડમ અમને સસ્પેન્ડ કરી દીધા છે. આઈ સર તમને કોણે સસ્પેન્ડ કર્યા? મને પણ તો કહેશે હું આઈજી છું આ ફોર્સની, જેણે 5,000ની ફોર્સને લીડ કરવાની છે. તો બોલ્યા નહીં, અમે તો સસ્પેન્ડ થઈ ચૂક્યા. બે કોઈ ઓર્ડર તો આવ્યો નથી, કંઈ ખબર નથી. તો બોલ્યા નહીં, આવશે ઓર્ડર. તો છાપામાં પહેલા આવ્યું મારી પાસે. તો એ વસ્તુને મારાથી સહન ન થઈ. આ નહીં થઈ શકે. આ કઈ રીતે જો થઈ શકે? સહન ન થયું તો તમે ત્યાં પબ્લિક ડેમોન્સ્ટ્રેશન કરાવ્યા તમારા નહીં, સપોર્ટમાં? મેં કોઈ પબ્લિક ડેમોન્સ્ટ્રેશન નથી કરાવ્યા. ધીસ ઇઝ નોટ ટ્રુ. જ્યાં સાચું મેં કહી દીધું, આ સાચું નથી. મેં કોઈ ડેમોન્સ્ટ્રેશન નથી કરાવ્યું. ના હું ઇન્ટરેસ્ટેડ હતી ડેમોન્સ્ટ્રેશન માટે. એ તો ઓપનલી પ્લેટેડ ઇનજસ્ટિસ હતું. અને ઇનજસ્ટિસમાં હું પોતાને જો એઝ એન ઇન્સ્પેક્ટર જનરલ, જો મેં દરેક મુશ્કેલ કામ મારા ઓફિસર પાસે કરાવવાના છે, તો જ્યારે એમની સાથે અન્યાય થાય તો ત્યારે હું એમની સાથે નહીં ઊભી હોઉં તો હું કોણ? પણ જ્યારે તમારી સાથે અન્યાય થાય છે તો પછી કોણ સાથે ઊભું રહે છે? એ જ ભગવાન, એ ઈશ્વર. અને આવા સિનિયર ઓફિસર પણ તો જે હતા, તો બધા જ તો એક જેવા નહોતા. મારી પાસે ઘણા સારા ઓફિસર્સ આવ્યા. વેદ મારવા સાહેબ આવ્યા, કૌશલ સાહેબ બેઠા છે, ગૌતમ કૌલ સાહેબ હતા, પી.આર. રાજગોપાલ હતા, જે.એન. ચતુર્વેદી હતા, અજય રાજ શર્મા સાહેબ હતા. તમે એટલા સપોર્ટ મોટા કરનારાઓના ઓફિસર્સ. નામ ગણાવી રહ્યા છો. એ લોકો કોણ હતા? જ્યારે તમને બિલ ક્લિન્ટને બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા તો એમણે એના પર રોક લગાવી એ દીધી. પોલીસ ઓફિસરે નહીં રોક લગાવી, એ કોઈ બીજાએ લગાવી હતી. આઈએસ ઓફિસરે, આઈએસના ઓફિસર એ ખબર નથી, યાદ નથી આવી રહ્યું કોણ હતું એની પાછળ. કે તમે નામ કહેવાથી બચવા માંગો છો? હું બચવા ચાહું છું, કેમ કે એ હાજર નથી. તો પછી ઠીક નથી નામ લેવું, કેમ કે જે હાજર નથી, જો હાજર હોય તો તમે એમની વાત પણ સાંભળી લેત કે આ તો યુઝલેસ હતી, એની જવાની જરૂર નહોતી, તો વાત બરાબર થઈ જાત. એ તો તમે બોલાવે નથી એમને, તો હું એમનું નામ કઈ રીતે લઈ શકું? પણ તમે માનો છો કે આપણા દેશમાં જે આઈએસ ઓફિસર હોય છે અને જે આઈપીએસ ઓફિસર હોય છે એમનામાં કોઈને કોઈ વાત પર તકરાર રહે છે? આઈએસના લોકો આઈપીએસના લોકોને આગળ વધવાથી રોકવાની કોશિશ કરે છે? હા, બંને રીતના લોકો હોય છે, બંનેના દૃષ્ટિકોણ પોતપોતાના હોય છે. દેટ્સ ટ્રુ. કારણ કે અમારી ફિલ્ડ એક્સપિરિયન્સ વધારે હોય છે અને અમારી સર્વિસના પોલીસ ઓફિસર સાથે ક્લોઝર હોઈએ છીએ. એ લોકો એક ડિટેચ વ્યૂ લે છે, એ ઓફિસમાં બેસીને કામ કરે છે, ફિલ્ડને એટલું નથી જોતા જેટલા અમે લોકો જોઈએ છીએ. તો નેચરલી બે દૃષ્ટિકોણ છે, તો ટકરાવ થઈ શકે છે, થાય છે, નથી પણ થતો. તો એટલે બંને પોસિબિલિટીઝ છે. અને થયું પણ મારી સાથે, અને નહીં પણ થયું. હવે એ જણાવો કે તમારી દરેક પોસ્ટિંગ પર તમારો ટકરાવ થયો, દરેક પોસ્ટિંગ પર તમને કોઈએ રોકવાની કોશિશ કરી, તમે બધામાં સર્વાઈવ કેવી રીતે કર્યું? હે ભગવાન! જો એક વાત યાદ રાખજો, જો તમે ખુરશીથી ચીપકું નથી તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. હું ખુરશી સાથે ક્યારેય ચીપકવા વાળી નહોતી, કારણ કે હું બેઝિકલી ફિલ્ડ ઓરિએન્ટેડ છું. હું ખુરશીની શોખીન નથી. મને ખુરશી તો ઉલટાની બાંધી છે. મને તો ખુરશીથી દૂર રહેવાનું સારું લાગે છે, ફિલ્ડમાં વધારે રહેવાનું ગમે છે. સો ઇફ યુ આર આનાથી ચીપકું બની જશો તો પછી મુશ્કેલ થઈ જાય છે. જો તમે ચીપકું નહીં રહો તો ખુરશી પાછળ દોડે છે તમારી, કે આવીને બેસી જાઓ.